વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર યથાવત જોવા મળી રહી છે। વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે। 2 મહિના વીતવા છતાં હજુ નથી ઓસર્યા પાણી। તો વાવના ભાટવરથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। તો સ્થાનિકોને રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। તો વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે। તો વાવ થરાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ તેમ છતાં પણ જે પાણી છે તે ઓસર્યું નથી અને પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ગુજરાતમાં શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે। ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। નલિયામાં 16.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો અમરેલીમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 18.5 ડિગ્રી, જ્યારે હજુ 7 દિવસ રહી શકે છે ઠંડીનો રાઉન્ડ। 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટી દ્વારા આગાહી આપવામાં આવી છે। અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી કરવામાં આવી છે। તો પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે। नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो तीसरा महीने के लिए कोई वार्निंग नहीं है। और पवन की दिशा हमारा पूरा क्षेत्रों में उत्तर पूर्व से